પ્રકરણ 2 ત્યાગવીર દધીચી. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા ઝીણાભાઈ રતનજી દેસાઈ સ્નેહરશ્મિ દ્વારા લખવામાં આવી છે. આ પ્રકરણમાં એક અસુરના જન્મ અને તેની અસાધારણ શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વાર્તામાં ત્યાગ, શ્રદ્ધા અને મહાનતાની મિસાલ તરીકે દધીચી ઋષિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધરતી ઉપર આ પહેલા કરોડો બાળકો જન્મ્યા હતા અને હજારો બાળક પ્રતિદિન જન્મતા રહેતા હતા. પણ આજે એક બાળકના જન્મ સાથે ધરતી ઉપર જે કાંઈ બની ગયું તેવું અગાઉ કદી પણ બન્યું ન હતું. એ બાળકનું નામ વૃત્ર. જગતે તેને વૃત્રાસુર નામે ઓળખ્યો. એના જન્મતાની સાથે જ હવાની પહેલી લહેરી એને સ્પર્શી ન સ્પર્શી ત્યાં તો એના અંગો એટલા તો વધવા માંડ્યા કે સૌ કોઈ એ જોતા ભયભીત બન્યા. બાળક તરીકેના એના પ્રથમ રુદને ધરતી ઉપર એવો કારમો અવાજ વ્યાપી ગયો કે આકાશમાં ઉડતા પંખીઓ અને ચિત્તા વાઘ જેવા ભયાનક પ્રાણીઓ પણ ભયના માર્યા ચીસ પાડી ધરતી ઉપર તૂટી પડી મરણને શરણ થયા. ત્રણેય લોકમાં ભારે હાહાકાર મચ્યો. દવથી જેની કાયા બળી ગઈ હોય એવા કોઈ મહાન પર્વત જેવો એ દેખાતો હતો. ધગધગતા તાંબાના રસમાંથી કાંતી કાઢ્યા હોય એવા એના માથાના અને મૂછના વાળ હતા. ધરતી પરના આકરામાં આકરા ઉનાળામાં મધ્યાહ્ને તપતા સૂર્યના કરતાં એની આંખો વધુ ઉગ્ર દેખાતી હતી. એના અંગોમાંથી નીકળતા પ્રકાશની આભા દૂર દૂર સુધી ફેલાઈ. મધ્યાહ્નના પ્રકાશથી માંડી ઉષા અને સંધ્યાના અનેક રંગોની ટસરો ફેલાયેલી હતી. એના શ્વાસોશ્વાસથી માણસો, પશુ પંખીઓ અને પર્વતો પણ તણખલાની જેમ આમથી તેમ સેંકડો યોજન સુધી ઉછળતા અને અથડાતા પછડાતા રહેતા, અને એ વધતો જ રહેતો. દરેક ભોજનને અંતે કોઈ બળવાન યોદ્ધાના ધનુષમાંથી છૂટેલું તીર જેટલે અંતરે જાય તેટલા એના અંગો વધતા એના ભારથી પૃથ્વી જાણે કચરાઈ ભૂકો બની જવા માંડી, અને શેષનાગની ડોક મરડાઈ જશે કે શું એવી સ્વર્ગમાં પણ ચિંતા થવા લાગી. અનેક સંગ્રામોનો વિજેતા ઇન્દ્ર પહેલાં તો આ જાણીને હાડોહાડ સળગી ઉઠ્યો, પણ જ્યારે એણે પોતે વૃત્રની ભયાનક ત્રાળ સાંભળી ત્યારે તો એના પણ ગાત્ર ગળી ગયા. એના દિલમાં એવી તો ફળક પેસી ગઈ કે વૃત્રની સામે લડી લેવાનું ખૂબ મન હોવા છતાં તે હિંમત કરી શક્યો નહીં. ભલભલા મહારથીઓ અને અતિરથીઓના પણ પાણી ઉતારનાર આ અસુરના ભારથી ધરતીને કેમ મુક્ત કરવી એ હવે ત્રણેય લોક માટે ચિંતાનો વિષય થઈ પડ્યો. પોતાને કંઈ માર્ગ ન દેખાતા અકળાયેલા દેવો ભગવાન વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુએ જોયું કે દેવોના મોં પડી ગયેલા હતા. આથી એમને જોતા ભગવાન બોલી ઉઠ્યા, હે દેવવરો, આપના મોં કેમ આટલા બધા પડેલા જણાય છે? એટલે દેવોએ બધી વાત માંડીને કરી. એ સાંભળી વિષ્ણુએ કહ્યું, આ દાનવ કોઈ રીતે મરી શકે એમ નથી. એને ન તો કોઈ શસ્ત્ર કાપી શકશે, ના કોઈ અગ્નિ બાળી શકશે, ન જળ ડૂબાડી શકશે, કે ન વાયુ એની ફરતે પોલાણ રચી એને ગૂંગળાવી શકશે. કેવળ એક જ રીતે એ મરી શકે એમ છે, અને તે કોઈ મહાત્યાગી પુરુષે રાજી ખુશીથી આપેલા પોતાના અસ્થિઓમાંથી બનેલા શસ્ત્રથી. ભગવાન વિષ્ણુની આ વાત સાંભળતા ઇન્દ્રે પૂછ્યું, ભગવાન, એવો તો કયો જીવ હોઈ શકે જે રાજી ખુશીથી પોતાના અસ્થિ આપે? એ સાંભળી વિષ્ણુએ કહ્યું, ઇન્દ્રદેવ, ધરતીની વાત જ ન્યારી છે. તમારા સ્વર્ગમાં બધા ભોગના સગા છે. ધરતી ઉપર એવા પણ વિરલા છે જે ત્યાગમાં પરમ સુખ લે છે. કોઈકનું સહેજ પણ ભલું થતું હોય તો પોતાનો કિંમતી પ્રાણ આપતા આવા વિરલાઓ અપૂર્વ આનંદ અનુભવે છે. એવા એક મહાન તપસ્વી સાબરમતીને પવિત્ર કિનારે નિર્મળ તપ કરી રહ્યા છે. તમે ત્યાં જાઓ અને એ દધીચી ઋષિને પ્રાર્થના કરો. તમારા સંકટમાંથી તમને એ જરૂર ઉગારશે. વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી દેવો ધરતી તરફ જવા ઉપડ્યા. સ્વર્ગની દેવીઓ, અપ્સરાઓ અને ગંધર્વો પણ એ યાત્રામાં જોડાયા. એમના વાહનોથી આકાશ જાણે કે સોહામણું બન્યું. કોઈ હંસ પર બેઠા હતા તો કોઈ ગરુડ ઉપર, કોઈ બીજના ચંદ્ર જેવા વિમાન ઉપર તો કોઈ કળા કરી નાચતા મોર જેવા વાહન ઉપર. આમ વિવિધ આકારવાળા તથા વિવિધ રંગ તથા પ્રકાશવાળા વાહનો જેમ જેમ ધરતી તરફ આવતા ગયા
તેમ તેમ ભયથી ત્રાસી ગયેલી પૃથ્વી પરના જીવોના દિલમાં પણ કંઈક આશાની ટસરો ફૂટવા માંડી. ધરતીની નજીક પહોંચતા દધીચી ઋષિનો આશ્રમ શોધતા તેઓને મુશ્કેલી પડી નહીં, કારણ કે વૃત્રના પ્રચંડ તાપથી બળુબળું થઈ રહેલી પૃથ્વીની હવામાં એક જગ્યાએ શીતળતા જણાતી હતી અને ત્યાં શાંત સ્થિર તેજ ઝળહળતું હતું. ત્યાંથી મીઠી ફોરમ પ્રસરી ચારે બાજુએ લહેરાતી હતી. એ જ દધીચી ઋષિનો પવિત્ર આશ્રમ હોવો જોઈએ એવી દેવોને ખાતરી થઈ. જોતજોતામાં દધીચી ઋષિના આશ્રમમાં એમના વિમાનો ઉતર્યા. ઋષિ એ વખતે સમાધિમાં હતા. દેવોએ તેમને પ્રણામ કર્યા. ગંધર્વોએ ભક્તિના મધુર ગીતો ગાવા માંડ્યા. અપ્સરાઓએ પૂજાના નૃત્યનો આરંભ કર્યો. ચારે બાજુએ નિર્મળ વાતાવરણ જામી રહ્યું. ધ્યાન પૂરું થતાં દધીચી ઋષિએ આંખ ઉગાડી. જુએ છે તો સામે સ્વર્ગના દેવો. અતિ પ્રેમથી મુનિવરે સૌને પ્રણામ કર્યા. સૌના કુશળ સમાચાર જાણી મુનિવરે તેમને આવવાનું કારણ પૂછ્યું. ઇન્દ્રદેવે પહેલેથી માંડી છેવટ સુધીની બધી વાત તેમને કહી સંભળાવી. એ સાંભળતા દધીચી ઋષિની આંખમાં અને મોં ઉપર જે આનંદ છવાઈ ગયો તેનું વર્ણન થઈ શકે એમ નથી. તે બોલ્યા, અહો, કેવું સદભાગ્ય! ભગવાન વિષ્ણુની કેવી મોટી કૃપા! હું મારી જાતને આટલી સદભાગી કદી પણ કલ્પી શકત નહીં. એ તો ભગવાન વિષ્ણુની એટલી ઉદારતા કે તેમણે મારા અસ્થિને આટલા કિંમતી લેખ્યા. જો જગતના એક પણ જીવનો દુઃખભાર હળવો કરી શકાતો હોય તો આવી રીતે એક જિંદગી તો શું પણ લાખોને કરોડો જિંદગી આપી દેતા પણ મને કશું દુઃખ નહીં થાય. એટલું જ નહીં પણ ન વર્ણવી શકાય એવો આનંદ જ થાય. ત્યારે આ તો અસંખ્ય જીવોના દુઃખભારને હળવો કરવાનું મહાપર્વ આવ્યું છે. એમાં જો આ અસ્થિ કામ લાગે તો એવું સદભાગ્ય બીજું કયું? હવે કૃપા કરી વિલંબ ન કરો. મારા અસ્થિનો સ્વીકાર કરો. 3 લોકમાં સૌ કોઈનું કલ્યાણ હો. શાંતિ, શાંતિ, શાંતિ. એમ બોલીને દધીચી ઋષિએ પદ્માસનવાળી આંખ બંધ કરી પ્રભુ સ્મરણ શરૂ કર્યું. વૃક્ષ પરથી પાકું ફળ ખરી પડે કે મોર પોતાની પાંખમાંથી એકાદ પીછું ખેરવે તેમ પ્રભુ સ્મરણ કરતાં કરતાં દધીચી ઋષિનો દેહ ઢળી પડ્યો. તેમના પવિત્ર પ્રાણ ભગવાનમાં સમાઈ ગયા અને ખોળિયું દેવોએ ઉપાડી લીધું. આ રીતે મહામુનિ દધીચીના અસ્થિમાંથી શસ્ત્ર બનાવ્યા, જેના વડે વૃત્ર સાથે ઇન્દ્રે ભયંકર સંગ્રામ ખેડ્યો. ત્યાગના બળથી અમોઘ બનેલા એ શસ્ત્રો સામે વૃત્ર નિરુપાય બની ગયો અને અંતે હણાયો. આમ દયાળુ દધીચી ઋષિના મહાત્યાગથી 3 લોકનું કલ્યાણ થયું. સારાંશ: આ વાર્તામાં ધરતી પર જન્મેલા અસુર વૃત્રની કથા વર્ણવવામાં આવી છે, જેનો જન્મ થતાં જ એ એટલો ભયાનક અને શક્તિશાળી બન્યો કે તેની હાજરીથી 3 લોકમાં હાહાકાર મચી ગયો. તેના વધતા શરીર અને ભયાનક ત્રાડોથી પૃથ્વી, પ્રાણી અને પર્વતો કંપી ઉઠ્યા. આ ભયાનક અસુરને વિમુક્ત કરવા માટે ઇન્દ્ર અને બીજા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે જાય છે. વિષ્ણુએ તેમને દધીચી ઋષિ પાસે જવાની સલાહ આપી. જેણે આનંદથી પોતાના અસ્થિ એટલે કે હાડકાં આપ્યા. તે અસ્થિઓમાંથી બનેલા શસ્ત્ર વડે ઇન્દ્રએ વૃત્રનો પરાજય કર્યો. આ પ્રકરણમાં ત્યાગ, શ્રદ્ધા અને મહાનતાની મિસાલ તરીકે દધીચી ઋષિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓએ પોતાના અસ્થિ 3 લોકના કલ્યાણ માટે આપી દીધા. દધીચી ઋષિના આ મહાત્યાગથી આખા જગતનું કલ્યાણ અને વૃત્રનો વિનાશ શક્ય બન્યા.